કે અમારે 34 વારના પ્લોટમાં પાયેલા 34 જણાના, તો હજી કોઈ જવાબની નિર્ણય આવતો નથી. હવે સમય તો 14 વર્ષ જેવું થઈ ગયું, 14-15 વર્ષ થયા, પણ કોઈ માપી દેતું નથી. ચીમકી તો હવે નથી ધ્યાન દેતા, તો પછી અમારે કંઈક કરવું પડે ને. મફત એમાં રહી હિસાબ પરાવાર સિમેન્ટિયા પતરા નાખીને આઈટ કરતા 21 વર્ષ થયા, પણ હજી અમારો કોઈ જવાબ નિર્ણય કોઈ સાંભળતું નથી. જેમ કે એવું કે ધ્યાન ન આપે તો પછી સેવા સદનમાં અમે 5 જણા કે 34 વારના 34 જણા ગમે ત્યાં કાંઈ પણ બાંધકામ કરી શકીએ છીએ અને દખલ અમને કાયદેસર કરી આપો. અમારે જે પ્લોટ જમીન માપણી કરી આપે. ઉપવાસ આંદોલન ઉપર તો હું 2020થી 2021 1 મહિના 31 દિવસ હું બેઠેલો હતો DDO સાહેબની કચેરી સામે. અને ત્યારે સાહેબ લોકોએ અમને ખાતરી આપેલી કે ભાઈ અમે ચૂંટણી જે તે વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, એ ચૂંટણીની આચારસંહિતા પતિએ અમે તમને પ્લોટ ફાળવી આપીશું, જેથી કરીને અમે પ્રતિક ઉપવાસ સમિતિ લીધેલા. અને ત્યાર પછી અમે ઘણી બધી રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી અમૂલને પ્લોટ મળેલ નથી. 2010માં લેન્ડ કમિટીમાં પ્લોટ અમારા મંજૂર કરવામાં આવેલા હતા અને જે તે વખતે સ્થાનિક અમારે ગામતળ પણ છે, ત્યાં પ્લોટ ફાળવણી કરવા પણ ગયા હતા, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોના દબાણ હોવાથી એ દબાણ હટાવી શક્યા નથી અને અમને પ્લોટ ફાળવી શક્યા નથી. અમારા વિસ્તારના આર્થિક અને સામાજિક રીતે પછાત 34 લોકોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આજે 14 વર્ષ પૂર્ણ થાય છે, પરંતુ આજ દિન લગી કોઈ દિવસ પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. અને કલેક્ટર સાહેબ અને પ્રાંતના DDO સાહેબ પણ આ વિષય ઉપર કોઈ ધ્યાન દેતા નથી, જેથી કરીને અમારે આ પગલું ભરવું પડે. આજે સ્થાનિક લોકો અને બહારના લોકોએ આવી અને જે તે વખતના અધિકારીઓને કાંઈ પણ લાંચ રૂશ્વત આપીને જે તે સ્થળે દબાણ કરેલ છે. મારું નામ જાદવ હેમંતભાઈ છગનભાઈ, રહેવાસી ભડિયાદ. અમારા 2010માં 100 ચોરસ વારના પ્લોટ મંજૂર થયા હતા. 34 તે પૈકીનો એક લાભાર્થી છું. અમારે સર્વે નંબર 115 પૈકી એકમાં બધાના મંજૂર થયેલા હતા. હુકમ કરી દીધેલ છે, પણ ત્યાં સ્થાનિક લોકોએ દબાણ કરેલ છે કે કંઈ પણ છે. અમે અવારનવાર 2010થી 2020 સુધી તો અમે ખાલી કાગળિયાથી જ બધી કાર્યવાહી કરેલ કે કદાચ થઈ જશે, પણ ત્યાં સુધી કંઈ થયું નહીં. પછી 2020થી અમે લોકો ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, પણ તેમાં પણ સરકારી તંત્રે અમને ખાલી બસ ખાતરી આપી કે ભાઈ ચલો આટલા દિવસ પછી એટલે એમ કહીને અમને પારણા કરાવ્યા. પછી પણ પછી અમને લોલીપોપ આપ્યા દર વખતે કે ભાઈ થઈ જશે અને કાયદાકીય કાગળિયાની જ બધી કાર્યવાહી કરાવેલ. અમારા ઉપવાસ આંદોલનના અનુસંધાને DDO સાહેબે જ્યારે મોરબી જિલ્લાના જે તે ગામમાં આવી ત્યારે હુકમ થઈ ગયેલા હોય અને જે સોંપેલા ન હોય તેની એક યાદી મંગાવેલી. એ યાદીમાં જે ગામના બાકી હતા એ બધાને મળી ગયા છે, પણ અમને જાણી જોઈને આ લોકો આપતા નથી એવું અમને દેખાય છે. અમારી માંગ એ જ છે કે અમને પ્લોટ આપો, કેમ કે પ્લોટની રાહ જોતા 34 લાભાર્થીઓમાંથી અમુક તો રાહ જોતા સ્વર્ગ સિધાવી ગયા છે. જો અમને લોકોને પ્લોટ નહીં મળે તો હવે એક કામ કરીએ, અમે એને હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં એક ઈચ્છા મૃત્યુની અરજી કરી શકીએ. બીજું તો અમારી પાસે ઓપ્શન છે નહીં. એમ કે જો 8 તારીખ સુધીમાં અમે 15 દિવસનો ટાઈમ આપ્યો તેમને કે અમને અરજીનો કંઈક જવાબ આપો. એ લોકો અમને કાંઈ જવાબ આપેલ નથી. એટલે 8 તારીખે અમે લોકો અહીંયા જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડમાં પોતાની મેળે જે 34 લાભાર્થીઓ છે તે પાયા ખોદી અને બાંધકામ શરૂ કરવાના છીએ, જેથી કરીને પણ નાખી દે તો પણ મંજૂર છે. કેમ કે અમે અત્યારે ભાડાના મકાનમાં રહી છીએ લગભગ, તો જેલમાં સુરક્ષિત રહીશું. કેમ કે ત્યાં અમને લોકોને તંત્રનો જ અમને ડર છે કે એના માણસો મળતિયા પાસે અમારી ઉપર હુમલો કરાવે. કેમ કે અમે બસ અવાજ અમારો દબાવવાનો, બીજું કોઈ વસ્તુ છે નહીં એમાં.